હરિઓમ સર. મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજે આપણે ભણશું લ શટલિયર નો નિયમ એટલે શું અને સંતુલન પર અસર કરતા પરિબળો સમજાવો. આજનો લેક્ચર તમે લોકો ખાસ સમજવાની કોશિશ કરજો, કારણ કે દોસ્તો આજના લેક્ચર ઉપરથી ઘણા બધા પ્રકારના એમસીક્યુ પૂછાય. આજનો આપણો ટોપિક છે લ શટેલિયર નો નિયમ લખી સંતુલન પર અસર કરતા પરિબળો સમજાવો. ચાલો દોસ્તો, હવે કોઈ પણ રસાયણ વિજ્ઞાની હોય એનો મેઇન ઇન્ટેન્શન, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એનો પણ મેઇન ઇન્ટેન્શન પ્રક્રિયકમાંથી શક્ય એટલી વધુ નિપજ મેળવવાનો હોય. ઓછા સમયમાં ઓછા ખર્ચે સારામાં સારી અને વધુમાં વધુ નિપજ મેળવવાનો આશય હોય કોઈને પણ. બરાબર છે, કારણ કે બધાને પ્રોફિટ કરવો હોય, બધા પૈસા કમાવા માટે તો ધંધો કરતા હોય. એટલે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં અને સારી નિપજ મેળવવાનો આશય કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અથવા તો કોઈ પણ રસાયણ વિજ્ઞાનીને હોય. તો કોઈ પ્રક્રિયા થતી હોય અને એમાં સંતુલન સ્થપાય, આ દરમિયાન સંતુલન પર અસર કરતા પરિબળો પૈકી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે. હવે સમજી લો, હું તમને સમજાવું કે ધારો કે પ્રક્રિયક A માંથી B બને છે ને એ દરમિયાન સંતુલન સ્થપાય છે, એટલે A રિવર્સિબલી gives B થાય. ઓકે ઓકે. હવે સંતુલન A અને B ની સાંદ્રતા અચળ થઈ જાય. તો એના માટે તમે સંતુલને આવું લખશો Kc B ની મોલર સાંદ્રતાના છેદમાં A ની મોલર સાંદ્રતા લખશો કે નહીં લખો? હા સર. આવું લખ્યું. હવે આ મૂલ્ય તો B ની સાંદ્રતા અને A ની સાંદ્રતા, બે ની સાંદ્રતા અચળ થઈ ગઈ છે. હવે જો હું આ A માંથી B બનતો તો ધારો કે હું A ની સાંદ્રતા વધારી દઉં સંતુલને, તો આનું મૂલ્ય બદલાણું. તો કે નું મૂલ્ય બદલાશે. પણ વૈજ્ઞાનિક લ શટલિયર એવું કહે છે કે કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો એ ફેરફાર એવો થશે કે ફેરફાર નાબૂદ થશે. ફેરફાર નાબૂદ થશે એટલે કે સંતુલન અચળાંક અચળ જ રહેશે. સંતુલન અચળાંક અચળ જ રહેશે. જો તમે A વધારશો તો સામે B પણ વધશે. A વધારશો તો શું વધશે? તો કે ની કિંમત કેવી રહેશે? ખબર પડી? આને કહેવાય લ શટલિયર નો નિયમ. નિયમ એવું કહેવા માંગે છે કે સંતુલન પર અસર કરતા પરિબળો પૈકી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો ફેરફાર એવો થશે કે જેથી તે ફેરફારની અસર, તે ફેરફારની
અસર ઓછી થાય અથવા તો નાબૂદ થાય અને સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ બને. ઓકે, હમણાં બધી જ વસ્તુ તમને ધીમે ધીમે ખબર પડશે આવું કેમ થાય એ બધું જ. ચાલો, તો દોસ્તો સંતુલન પર અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે. સંતુલન પર અસર કરતા પરિબળોમાં આપણે નીચેના પરિબળો વિશે અભ્યાસ કરશું. એમાં પહેલા લેશું પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કઈ રીતે અસર કરે એની હમણાં આપણે ચર્ચા કરશું. નેક્સ્ટ, પ્રણાલીનું દબાણ. નેક્સ્ટ, પ્રણાલીનું તાપમાન. નેક્સ્ટ, નિષ્ક્રિય વાયુનો ઉમેરો. એન્ડ લાસ્ટ, ઉદ્દીપકની અસર. સંતુલન પર ઉદ્દીપકની અસર. આ 5 પરિબળો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો ક્રમ વાઇઝ ક્રમ લઈએ. પહેલા સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો. 3 અથવા 4 ગુણમાં પેટા પ્રશ્ન પૂછાય. સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો. સંતુલન પર સાંદ્રતાની અસર એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો દોસ્તો ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે અને એ દરમિયાન સંતુલન સ્થપાય છે. ધારો કે A માંથી B બને છે. ઓકે, ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે અને તેમાં સંતુલન સ્થપાય છે. ચાલો, ઈ પ્રક્રિયા છે ઈ ધારી લો કે આવી પ્રક્રિયા છે. કેલ્શિયમ કાર્બોનેટનું બંધ પાત્રમાં હું કરું છું વિઘટન અચળ તાપ માટે. ઓકે, આ તાપમાન છે પણ એ અચળ છે. તો બને છે CaO અને CO2. આ દરમિયાન સંતુલન સ્થપાય છે. ઓકે, આ દરમિયાન સંતુલન સ્થપાય છે. તો હાલમાં સંતુલન અચળાંક EQ લખું છું. જો સાંદ્રતા K ઇક્વિલિબ્રિયમ લખું છું. સાંદ્રતા સંતુલન અચળાંક છે પણ K ઇક્વિલિબ્રિયમ છે. સંતુલન અચળાંક Kc નથી કહેતો. તો સંતુલન એ KEQ બરાબર શું થાય? CaO ની મોલર સાંદ્રતા ઇન્ટુ CO2 ની મોલર સાંદ્રતા છેદમાં
CaCO3 ની મોલર સાંદ્રતા આવું થાય કે નો થાય? થાય. ઓકે, સર હવે સંતુલન સ્થપાઈ ગયું ત્યારે આ CaO ની સાંદ્રતા અચળ હશે, CO2 ની સાંદ્રતા અચળ હશે અને CaCO3 ની સાંદ્રતા પણ અચળ હશે. હશે કે નહીં? હા. હવે સંતુલને તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો છો. ધારો કે હું વધાર્યું પ્રક્રિયકની સાંદ્રતા તો આ મોટો થઈ ગયો હા. તો સંતુલન અચળાંકનું મૂલ્ય શું થાય? ઘટે. ઘટે. પણ લ શટલિયર એવું કહે છે કે ઘટે નહીં, નહીં. સંતુલન અચળાંક તો અચળ રહે. તો ઈ અચળ ક્યારે રહેશે? જો આનું મૂલ્ય વધે તો આનું મૂલ્ય શું કરવું પડે? હવે ઈ વધે ક્યારે? તો સંતુલન ક્યાં જાય? પુરોગામી દિશામાં ધકેલાય. ખબર પડી? તો મારો કહેવાનો સીધો ઇન્ટેન્શન એવો છે કે જો તમે સંતુલન સ્થપાયા બાદ એટલે કે સંતુલન સ્થપાય પછી પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો લ શટલિયરના નિયમ પ્રમાણે સંતુલન પુરોગામી દિશામાં ખસે એટલે કે નિપજય વધે, અથવા તો સંતુલન પુરોગામી દિશામાં ખસે એટલે પ્રક્રિયક પાછો ઘટે અને સંતુલન અચળાંક અચળ રહે. ખબર પડી? જો સંતુલને પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો લ શટલિયરના નિયમ પ્રમાણે સંતુલન ઉપર અસર થાય, સંતુલન અચળાંક અચળ રહે. નિયમ પ્રમાણે સંતુલન જમણી બાજુ એટલે કઈ દિશા થઈ? પુરોગામી દિશામાં ખસે. આથી નિપજ વધુ મળે. ખબર પડી? આવું શું કામ થાય? સંતુલન અચળાંક અચળ રાખવા માટે અને સંતુલન અચળાંક અચળ રહે. ખબર પડી? સંતુલન અચળાંક કેવો રહે? અચળ. વાઇસ વર્સા જો પ્રક્રિયકની સાંદ્રતા તમે ઘટાડો તો કેસી કેવો થઈ જાય? મોટો થઈ જાય ને. ઈ તો મોટો રહે ને, ઈ તો અચળાંક છે, ઈ તો અચળ જ રહે. તો પાછો અચળ રાખવા માટે જો કે ઈ મોટો થઈ ગયો હોય તો એને નાનો કરવા માટે મારે શું કરવું પડે? નાનો કરવો પડે. તો જો તમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયક પાછો વધે. ઈ વધે ક્યારે? સંતુલન કઈ દિશામાં ખસે? પ્રતિગામી. તમે લોકો ખાલી સિમ્પલી વિચારો, તમે આનું મૂલ્ય ઘટાડ્યું તો KQ કેવો થઈ જાહે? મોટો. એવું તો થાય નહીં. સંતુલન અચળાંક તો કેવો રહે? આ ઘટાડ્યો તો આનું મૂલ્ય મોટું થયું, પાછું નાનું કરવા માટે આ ઘટાડવો પડે. હવે ઈ ક્યારે ઘટે? પ્રક્રિયા પાછી ફેંકાય તો, એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધે. ખબર પડી? તો જો સંતુલને પ્રક્રિયકની સાંદ્રતામાં
ઘટાડો કરવામાં આવે તો તે ઘટાડો નાબૂદ થશે, કારણ કે એ તમે ઘટાડો કરો, જેવો ઘટાડો કરો એવું સંતુલન પ્રતિગામી દિશામાં ધકેલાય એટલે પ્રક્રિયક પાછો મળે, તો એ ઘટાડો નાબૂદ થયો કહેવાય ને. જો સંતુલન એ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો લ શટલિયરના નિયમ પ્રમાણે સંતુલન ડાબી બાજુ એટલે કે પ્રતિગામી દિશામાં ખસે, આથી આ ઘટાડો નાબૂદ થાય અને સંતુલન અચળાંક અચળ રહે. આ દરમિયાન નિપજ શું થાય? ઘટે. તો તમારે લોકોને તો દોસ્તો તમારો મેઇન ઇન્ટેન્શન શું છે? ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુમાં વધુ સારી નિપજ મેળવવાની. તો તમે હું પ્રક્રિયક ઘટાડશો? નહીં, પ્રક્રિયક ઘટાડશો તો નિપજ એ મળશે. તમારી સિમ્પલ વસ્તુ છે, પ્રક્રિયકમાંથી નિપજ મળવાની છે. તમે પ્રક્રિયક જ ઓછો લો તો નિપજ ઓછી જ મળે. ઓબ્વિયસલી પ્રક્રિયક વધારે લેશો તો નિપજ વધારે મળશે. ખબર પડી? હા સર. હવે જો ભાઈ સંતુલન તો બે બાજુથી જ સ્થપાય, પૂર્વગામી દિશામાંથી ને પ્રતિગામી દિશામાંથી નહીં તે. કારણ કે સંતુલન સમયે તો એ માંથી બી બનતો હોય, હારે બી માંથી શું બનતો હોય? તો તમે નિપજની સાંદ્રતામાં વધારો ઘટાડો કરશો તોય સંતુલન ઉપર અસર થશે. તો જો તમે નિપજની સાંદ્રતા વધારો, નિપજની સાંદ્રતામાં સંતુલને, શબ્દ ઉપર ભાર મૂકું છું, સંતુલને નિપજની સાંદ્રતામાં શું કરવામાં આવે? વધારો કરવામાં આવે. તો મને એમ કેજો, હવે આના માટે લઈ લઈએ આપણે કેસી બરાબર બી ની સાંદ્રતાના છેદમાં એ ની સાંદ્રતા છે. હવે તમે શું વધાર્યું? બી વધાર્યો, તો સામે શું વધારવો પડે? એ ક્યારે વધે? સંતુલન કઈ દિશામાં ખસે? તો ખબર પડી? સંતુલન એ બી ની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો લ શટલિયરના નિયમ પ્રમાણે ફાયદો થાય કે નુકસાન થાય? તમારો મેન મેળવતું હું નિપજ બી મેળવી હતી, પણ તમે અત્યારે નિપજ વધારી દીધી પહેલેથી, તો સંતુલન કઈ દિશામાં ખસું? તો નિપજના પ્રમાણમાં શું થશે? ફાયદો કરે નુકસાન કરે? આવું કરાય? નુકસાન કરે આવું કરાય નહીં. તો આપણે લ શટલ્યનો નિયમ જ એટલે ભણીએ છીએ કે કોઈ પ્રક્રિયા આપણે કરવી હોય તો ફાયદો કરવા માટે આપણે શું કરવાનું એના વિશે નોલેજ મેળવશું. તો સંતુલન અને નિપજની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો લ શટલ્યના નિયમ પ્રમાણે સંતુલન કઈ દિશામાં ખસે? પ્રતિગામી દિશામાં ખસે છે. પરિણામે નિપજનું પ્રમાણ ઘટે છે. નિપજનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. વાઇસ વર્સા, સંતુલન અને નિપજની સાંદ્રતા ઘટાડો. જો સંતુલને નિપજની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો શું થાય?
પ્રક્રિયક તો લ શટલયરના નિયમ પ્રમાણે નિપજની સાંદ્રતા ઘટાડો તમે તો આમે કોની સાંદ્રતા ઘટવી પડે? પ્રક્રિયક એની સાંદ્રતા ક્યારે ઘટે? સંતુલન પુરોગામી ખબર પડી? તમે બે રીતે જવાબ આપી શકો. જો તમે નિપજની સાંદ્રતા ઘટાડો તો એ ઘટાડો નાબૂદ થાય. લ શટલર એવું કે ઘટાડો નાબૂદ થાય ઇટ મીન્સ બી પાછો પોતાની સાંદ્રતા ધારણ કરવાની કોશિશ કરે. પાછો પોતાની સાંદ્રતા ધારણ કરવાની કોશિશ કરે તો સંતુલન કઈ બાજુ ખસે? પુરોગામી. ખબર પડી? જો સંતુલન અને નિપજની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો લ શટલયરના નિયમ પ્રમાણે સંતુલન પુરોગામી દિશામાં આગળ વધે, પરિણામે નિપજ વધુ મળે. સમજી લો કે આ ઉપરની પ્રક્રિયા હતી કેલ્શિયમ કાર્બોનેટની. હવે એમાં CaCO3 માંથી શું બનતું હતું? CaO અને CO2 બરાબર. અને આ CaO અને CO2 પાછી પ્રક્રિયા કરીને શું બનાવતો હતો? હવે હું કામ કરું, પાત્રને ખુલ્લું કરી દઉં તો CO2 બધો ઉડી જાય. તો મેં CO2 ની સાંદ્રતામાં શું કર્યું કહેવાય? ઘટાડો કર્યો. તો હવે હું આ બે ભેગા થઈને પાછો CaCO3 બનાવશે? નહીં બનાવે. ઇટ મીન્સ CaO નું પ્રમાણ વધે, CO નું પ્રમાણ વધે. ખબર પડી? તો તમે CO2 નું પ્રમાણ ઘટાડ્યું તો સંતુલન કઈ બાજુ ખસું કહેવાય? કઈ બાજુ ખસું કહેવાય? પડી? બધાને ખબર પડી? તો તમારે લોકોને એટલું યાદ રાખવાનું કે જો સંતુલને તમે આવા ફેરફાર કરો, આવા એટલે પ્રક્રિયકનું પ્રમાણ વધારો, પ્રક્રિયક વધારો તો આરે શું થાય? નિપજ એ વધે. હવે નિપજ ક્યારે વધે? તો સંતુલન ક્યાં જાય? તો પુરોગામી જમણી બાજુ અથવા પુરોગામી દિશામાં. ખબર પડી? પ્રક્રિયક ઘટાડો તો સામે નિપજે શું થાય? નિપજ ક્યારે ઘટે? તો પ્રક્રિયા પાછી ફેંકાય તો સંતુલન કઈ બાજુ જાય? બસ આવી રીતે યાદ રાખવાનું. જો પ્રક્રિયકની સાંદ્રતા વધારો, પ્રક્રિયકની સાંદ્રતા હું હવે નિપજની સાંદ્રતામાં ફેરફાર કરો તમે. ધારો કે નિપજની સાંદ્રતા વધારી તમે તો સામે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા ક્યારે વધે? પુરોગામી. પ્રક્રિયકની સાંદ્રતા વધારવાની છે. નિપજમાંથી પ્રક્રિયક બને ત્યારે પ્રક્રિયક વધે. સંતુલન કઈ બાજુ ખસે? તો નિપજની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયકની સાંદ્રતા પણ શું થાય? તો પ્રક્રિયક ક્યારે ઘટશે? કઈ દિશામાં પ્રક્રિયા થાય? તો ખબર પડી? પાકું? હવે સાંભળો, તમારી પાસે આ પ્રક્રિયા છે. H2 gas gives I2 gas, reversibly gives 2HI gas. આપેલી પ્રક્રિયામાં સંતુલન સ્થપાણું છે અને તમારે હવે HI વધુ મેળવવો છે, પહેલા કરતા વધુ મેળવવો છે. તો તમે શું કરો તો HI વધુ મળે? તો પહેલા તો હું H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતામાં શું કરીશ? તો સંતુલન કઈ બાજુ જાહે? પુરોગામી. એટલે HI ની સાંદ્રતા ખબર પડી? અથવા બીજું હું શું કરીશ? HI ની સાંદ્રતામાં ઘટાડો તો આ પણ શું થાય?
આ ઘટે ક્યારે ઘટે? પાછી પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાય? ખબર પડે છે? તમે સંતુલને HI ની સાંદ્રતા જેટલી હોય એની કરતા ઘટાડી ગયો તો એનો મતલબ એવો થયો કે HI ની સાંદ્રતામાં થતો ઘટાડો નાબૂદ કરવા માટે પાછી પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાય? એટલે HI પાછો વધે. લશટલર એવું કહે છે કે તમે જે કાંઈ પણ ફેરફાર કરો એ ફેરફાર નાબૂદ થાય. તમે HI નો ઘટાડો કરો તો HI નો ઘટાડો નાબૂદ કરવા માટે પાછો HI મળે. એ પાછો HI મળે તો પ્રક્રિયા કઈ દિશામાં થાય તો HI મળે? ખબર પડી? ધારો કે તમે HI ની સાંદ્રતા વધારી તો લશટલર એમ કે વધારો નાબૂદ થાય. HI તમે જે વધાર્યો એ વધારો નાબૂદ કરવા માટે HI ઘટાડવો પડશે. તો ક્યારે એ ઘટે? પ્રક્રિયા પાછી ફેંકાય તો ખબર પડી? એટલે HI માં વધારો કરો તો HI નો વધારો નાબૂદ કરવા માટે પાછો HI માંથી શું બની જાય? H2 ને I2. એટલે HI માંથી H2 ને I2 બને એટલે HI વધારો એટલે I વધે એમ આપણે કીધું. પડી ખબર? તો કોઈ પણ પ્રક્રિયામાં નીપજ વધુ મેળવવી હોય અને સાંદ્રતામાં ફેરફાર કરવાના આધારે મેળવવી હોય તો તમે શું કરો તો નીપજ વધુ મળે? તો ક્યાં તો પ્રક્રિયકો વધારે લો, ક્યાં તો સંતુલન સ્થપાયા પછી નીપજ માંથી કોઈ પણ એક ઘટકનું પ્રમાણ ઘટાડો. ઓકે? પાક્કું ખબર પડી? ચલો મને આન્સર આપજો. આ એક પ્રક્રિયા છે તમારી પાસે, PCl5 ગેસ રિવર્સિબલી gives PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. આપેલી પ્રક્રિયામાં PCl5 ની સાંદ્રતા વધારું તો નીપજ વધુ મળે કે ઓછી મળે? સંતુલન કઈ દિશામાં ધકેલાય? આપેલી પ્રક્રિયામાં Cl2 નું પ્રમાણ ઘટાડું. કોનું પ્રમાણ? તો સંતુલન અને PCl3 ની સાંદ્રતામાં વધારો થાય ઘટાડો થાય? વેરી ગુડ. તમે આ ઘટાડ્યું ઇટ મીન્સ આ ઘટે એનો મતલબ એમાંથી આ વધુ મળે એટલે PCl3 શું થાય? ઓકે, ખબર પડી બધાને? ચાલો વેરી ગુડ. 3-4 મિનિટ પછી ફરીથી રીજોઈન થઈએ બધા. ઓકે, ચલો બીજા શબ્દોમાં તમે એમ કહી શકો, જો ધારી લો કે તમારી પાસે આવી પ્રક્રિયા છે, બરાબર? A gives B. સંતુલને તમે આ પ્રક્રિયા માટે આમ લખી શકો Kc = B ની સાંદ્રતાના છેદમાં A ની સાંદ્રતા. ઓકે, હવે તમે ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા વધારી તો હવે સંતુલન કહેવાય એને? હલો, સંતુલન ઉપર ખલેલ પડી ને? હલો, તમે એની સાંદ્રતા ધારો કે B ની સાંદ્રતા 2 મોલર હતી અને A ની સાંદ્રતા 2 મોલર હતી ત્યારે સંતુલન સ્થપાઈ ગયું હતું. ઓકે, હવે તમે A ની સાંદ્રતા 5 મોલર કરી દીધી તો હવે એવું સંતુલન કહેવાય? નહીં. તો તમે ત્યારે આવી જ વસ્તુ માપશો તો શું મળશે? QC બરાબર B ની સાંદ્રતા 2 ના છેદમાં A ની સાંદ્રતા 5. આ દરમિયાન QC is less than શું થયો? ત્યારે QC is less than KC હોય ત્યારે પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાય? યાદ કરો. ખબર પડી? જો તમે અહીંયા A ની સાંદ્રતા ઘટાડી હોત તો ત્યારે શું મળત? QC. અને QC તો કેવો મળે? KC કરતા મોટો. અને તો એ પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાત? સમજાય છે હું શું સમજાવવા માંગુ છું? આ સૂત્ર તો ક્યારે હોય? સંતુલન.
હવે તમે એમાં ફેરફાર કરો છો, પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં હળી કરો છો, તો એમાં હળી કરશો તો હવે કેસી મળશે કે ક્યુસી મળશે? તો ક્યુસી ક્યાં તો કેસી કરતા નાનું, હવે તમે જે ફેરફાર કરો છો એના કારણે ક્યુસી મળશે, ક્યુસી ક્યાં તો કેસી કરતા મોટો મળશે, ક્યાં તો નાનો. જો નાનો મળે તો પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાય? પૂર્વગામી. અને જો મોટો મળે તો સમજી ગયા તમે? હવે ધારો કે તમે બી ની સાંદ્રતામાં વધારો કર્યો તો આ વધ્યો, તો હવે ક્યુસી કેવો થાય? મોટો. ક્યુસી મોટો થાય તો પ્રક્રિયા કઈ દિશામાં ધકેલાય? પ્રતિગામી. હા, તો ઈ તો આપણે શીખવાડ્યું કે જો તમે નિપજની સાંદ્રતા વધારો તો સંતુલન ડાબી બાજુ ખસે અને નિપજની સાંદ્રતા ઘટે. પડી બધાને ખબર? ચાલો નેક્સ્ટ દોસ્તો, સંતુલન પર અસર કરતા પરિબળોમાં દબાણની અસર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખો. સંતુલન પર અસર કરતા પરિબળોમાં સંતુલન પર દબાણની અસર. આ 3 માર્કમાં એકલા પ્રશ્ન પૂછાય. તો પહેલી વાત દોસ્તો, દબાણની અસર કેવી પ્રણાલી માટે લાગુ પડે? વાયુમય. યસ, તો દબાણની અસર નો અભ્યાસ વાયુમય પ્રણાલી માટે કરવામાં આવે છે. જો વાયુમય પ્રણાલી માં થતી પ્રક્રિયામાં સંતુલન સ્થપાય તો સંતુલને દબાણમાં ફેરફાર કરતા સંતુલન પર નીચે પ્રમાણે અસર થાય છે. એના માટે દોસ્તો તમારે કન્ડિશન એપ્લાય કે જો વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ વાયુમય નિપજોના કુલ મોલ કરતા વધુ હોય, જો વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ જો વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ વાયુમય નિપજોના કુલ મોલ કરતા વધુ હોય, એટલે કે NR gas is greater than NP gas. વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ વાયુમય નિપજોના કુલ મોલ કરતા વધુ હોય તો દોસ્તો દબાણની અસર પ્રક્રિયકો ઉપર થાય. તો દબાણની અસર પ્રક્રિયકો પર થશે. અને દોસ્તો વાયુનું દબાણ એ જ તેની સાંદ્રતા થાય. વાયુનું દબાણ એ જ તેની સાંદ્રતા ગણાય. વાયુની સાંદ્રતાને તમે એનું દબાણ કહી શકો અથવા તો દબાણને એની શું કહી શકો? સાંદ્રતા. તો તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે જે બાજુ વાયુના મોલ વધારે હોય ને એના ઉપર દબાણની અસર થાય.
તમે દબાણ વધારો તો જે બાજુ વાયુના મોલ વધારો એની સાંદ્રતા વધારે કહેવાય, અને દબાણ ઘટાડો તો જે બાજુ વાયુના મોલ વધારો એની સાંદ્રતા ઘટાડી કહેવાય. ટૂંકમાં જ્યાં વાયુમય મોલ વધારે હોય ત્યાં દબાણની અસર થાય. તો જો વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ વાયુમય નિપજોના કુલ મોલ કરતા વધુ હોય તો દબાણની અસર કોના ઉપર થાય? પ્રક્રિયકો કારણ કે વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ કેવા છે? વધારે. હવે સમજી લો કે હું એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ખબર પડે. આપણે પ્રક્રિયા જ લઈ લઈએ. N2 ગેસ પ્લસ 3H2 ગેસ reversibly gives 2NH3 ગેસ. મને એમ કહો કે આમાં વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ કેટલા છે? 4. વાયુમય નિપજોના કુલ મોલ કેટલા છે? 2. તો હાલમાં તમે દબાણ વધારો તો દબાણની વધુ અસર કોના ઉપર થાય? પ્રક્રિયકો. દબાણની વધુ અસર કોના ઉપર થાય? તમે દબાણમાં જે કાંઈ પણ ફેરફાર કર્યો ને પ્રક્રિયકમાં ફેરફાર કર્યો કહેવાય. દબાણ વધારો એનો મતલબ આ વધાર્યું કહેવાય. દબાણ ઘટાડો એનો મતલબ આ ઘટાડ્યું કહેવાય. ઓકે, તો સમજી લો કે આ ઉપરની પ્રક્રિયા છે એમાં તમે દબાણ વધારો. શું વધાર્યું? દબાણ. આ વધાર્યું કહેવાય. આ વધાર્યું કહેવાય. અને ઈ વધારો તો લસ એટલે શું કે ઈ વધારો નાબૂદ થાય એટલે ઈ પાછું ઘટાડવું પડે. ઈ ઘટે ક્યારે? એમાંથી શું બને? તો નિપજ. NH3. તો અત્યારે તમે દબાણ વધારો તો સંતુલન કઈ દિશામાં ખસે? પુરોગામી. ઇટ મીન્સ અત્યારે દબાણનો વધારો કરો તો ફાયદો થાય કે ગેરફાયદો થાય? ફાયદો થાય. મારે તો એમોનિયા વધુ બનાવો છે, ખબર પડી? ઉપરની પ્રક્રિયામાં દબાણનો વધારો કરતા પ્રક્રિયકો પર દબાણની વધુ અસર થતી હોવાથી સંતુલન પુરોગામી દિશામાં, આવું હું નથી કહેતો, લ શટલિયરના નિયમ પ્રમાણે હોવાથી લ શટલિયરના નિયમ પ્રમાણે સંતુલન પુરોગામી દિશામાં ધકેલાય. પુરોગામી દિશામાં ધકેલાય. આથી નિપજ વધુ મળે. નિપજ વધુ મળે. નિપજ વધુ મળે. પણ આ દરમિયાન સંતુલન અચળાંક કેવો રહે? અચળ. ધારો કે અહીંયા સંતુલન સૂત્ર માર્યું હોત તો આવું મારે કેપી બરાબર અત્યારે દબાણ સંતુલન અચળાંક લઈએ આપણે. એમોનિયાના દબાણનો વર્ગ છેદમાં N2 નું દબાણ ઇન્ટુ H2 ના દબાણનો શું કરું? ઘન કરું. ધારો કે તમે દબાણ બમણું કર્યું. આમાં કેમ આવું થાય? જો હવે તમે ધારો કે દબાણ બમણું કર્યું તો અહીંયા શું લખાય? QC. કારણ કે હવે તો સંતુલન નો કહેવાય ને, તમે દબાણમાં ફેરફાર કર્યો એટલે સંતુલન બદલાઈ જાય ને. તો શું મળે? QC. હવે દબાણ ધારો કે બમણું કર્યું. સાંભળો, તમે દબાણ બમણું કર્યું એટલે બધાનું દબાણ બમણું થાય. એટલે N2 નું દબાણ બમણું થયું, H2 નું બમણું થયું ને એમોનિયાનું બમણું થયું. તો અહીંયા આવું થાય. આવું 2PNH3 નો વર્ગ છેદમાં 2PN2 2PH2 નો ઘન. આવું થાય. QC બરાબર અહીંયા થાય 4 ગુણ્યા PNH3 નો વર્ગ
છેદમાં છેદમાં 2 અને આ 16 4 2 નો ઘન 8 થાય. એટલે 8 આ ટોટલ 16. ઓકે, ટોટલ 16 ગુણ્યા Pn2 ગુણ્યા pH2 નો ઘન. અહીંયા હું દીધા હે 4. 4 આના બદલે કેપી, સોરી ઓલું, હા કેપી. તો QC ની કિંમત કેપી કરતા કેવી થઈ? ચોથા ભાગ એકચ્યુઅલી આ QC ને બદલે QP લખાય, દબાણ લીધું ને એટલે. તો QP is less than KP. સંતુલન કઈ દિશામાં ખસે? પુરોગામી. પડી ખબર? પ્રક્રિયકો, વાયુમય પ્રક્રિયકોના કુલ મોલ વધારે હોય તો દબાણની અસર પ્રક્રિયક ઉપર લાગુ વધારે પડી. કઈ રીતે સાબિત થયું? ખબર પડી ગઈ? ધારો કે અહીંયા તમે દબાણ ઘટાડો તો હું ઘટાડ્યું કહેવાય? પ્રક્રિયક ઘટાડો કેનો કહેવાય? ઓકે, અને પ્રક્રિયકનો ઘટાડો કરો તો QP ની કિંમત કેવી મળશે? મોટી. તો સંતુલન કઈ દિશામાં ખસશે? ડાબી જમણી બાજુ. પ્રતિગામી. ઓકે, ચાલો 1 મિનિટ. સર, હા, આમાં તમે પુરોગામીમાં બોક્સ કર્યું ત્યાં જમણી બાજુ નો આવે? હા જમણી બાજુ. સોરી, બસ આમ જાગતા રહો યાર. પુરોગામી પ્રક્રિયા એટલે કઈ દિશામાં ખસે? જમણી. હા, ચાલો સેમ ટુ સેમ ઉપરની પ્રક્રિયા લઉં છું. તો ઉપરની પ્રક્રિયામાં સંતુલને દબાણનો ઘટાડો કરવામાં આવે તો એ વધુ અસર કોના ઉપર થાય? પ્રક્રિયક કે નિપજ ઉપર? અત્યારે કોના મોલ વધારે છે? પ્રક્રિયકો. હા, ઉપરની પ્રક્રિયામાં સંતુલને દબાણનો ઘટાડો કરતા પ્રક્રિયકો પર વધુ અસર થશે, એટલે કે પ્રક્રિયકો નું વધુ દબાણ ઘટાડ્યું કહેવાય. આથી લ શટેલિયરના નિયમ પ્રમાણે પ્રક્રિયકનું દબાણ ઘટાડ્યું તો પાછું વધારી દેવાનું, કારણ કે આ જે કઈ ફેરફાર કરો એ ફેરફાર તો કેવો થાય? નાબૂદ થાય. લ શટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન પ્રતિગામી દિશામાં એટલે કે ડાબી બાજુ ખસે. ઓકે, અને જો ડાબી બાજુ ખસે તો આથી નિપજનું પ્રમાણ ઘટે. ઓકે, નિપજનું પ્રમાણ ઘટે. બોલો કઈ પ્રોબ્લેમ? વાઇસ વર્સા. જો અમુક પ્રક્રિયા એવી હોય કે એમાં વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કરતા વાયુરૂપ નિપજોના કુલ મોલ વધારે હોય. જો વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કરતા વાયુરૂપ નિપજોના કુલ મોલ વધારે હોય, એટલે કે વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ કરતા વાયુરૂપ નિપજોના કુલ મોલ વધારે હોય, એટલે કે summation of NR gas is less than summation of NP gas હોય. તો સંતુલને દબાણની અસર કોના ઉપર થશે?
નિપજ હા, તો દબાણમાં ફેરફાર કરો એ નિપજમાં ફેરફાર કર્યો કહેવાય. તો સંતુલને દબાણમાં કરવામાં આવતો ફેરફાર નિપજમાં અથવા તો નિપજ પર વધુ અસર કરશે. સમજી લો કે ઉદાહરણ આપું એટલે તમને વધારે આઈડિયા આવે. ચાલો, અહીંયા ઉદાહરણ તરીકે હું લઉં છું PCl5 gas reversibly gives PCl3 gas plus Cl2 gas. અહીંયા વાયુરૂપ પ્રક્રિયકોના ગુણ વધારે છે કે વાયુરૂપ નિપજોના? નિપજ તો જો આના માટે અત્યારે સંતુલને ધારો કે સંતુલન સ્થપાઈ ગયું છે તો શું મળશે? કેપી એટલે PCl3 નું દબાણ ગુણ્યા Cl2 નું દબાણ છેદમાં PCl. હવે સાંભળો સર, હા, તમે બીજામાં PCl2 માં હજી નીચે P નો આવે? હું જી PCl2 નો આવે એમ. હું PCl2 PCl5 નું વિઘટન કર્યું એમાંથી PCl3 અને Cl2 મળ્યો. એમને તમે સૂત્ર લખ્યું એમાં કહું. આમાં હા, મેં લાઈન કરી એમાં. ક્યાં છે લાઈન? સર એમાં તમે PCl2 લખ્યું છે ને ન્યાય એમ કે PPCl2 આવે એમ કે. એલા ભાઈ, આ PCl2 નો મતલબ કયો Cl2 નું આંશિક દબાણ, આ PCl3 નો આ PPCl3 નો મતલબ કયો PCl3 નું આંશિક દબાણ. અહીંયા તારી પાસે શું છે નિપજમાં? એક છે PCl3 ને એક છે Cl2. તો Kp એટલે PCl3 નું આંશિક દબાણ ગુણ્યા Cl2 નું આંશિક દબાણ છેદમાં PCl5 નું આંશિક દબાણ. પડી ખબર હવે? ઓકે, હાલો, આ તમને કેપી મળ્યો. હવે તમે દબાણ વધાર્યું, ધારો કે શું કર્યું? દબાણ બમણું કર્યું. દબાણ કેવું કર્યું? તો હવે હું સંતુલન રે નહીં. તો હવે તમે દબાણ બમણું કર્યું એટલે બધાનું દબાણ બમણું થાય, બધા વાયુ છે બરાબર ને? તો અહીંયા શું થઈ જાય? 2 ગુણ્યા PCl3 નું આંશિક દબાણ ગુણ્યા 2 ગુણ્યા Cl2 નું આંશિક દબાણ છેદમાં 2 ગુણ્યા PCl5 નું આંશિક દબાણ થાય. સોરી, આ ક્યુપી થઈ જાય, કેપી નહીં. આ પ્રક્રિયા ભાગફળ થયો, આ સંતુલન નથી. આ સંતુલન હોય ત્યારે કે આવે, સંતુલન ન હોય ત્યારે શું લાગે? ક્યુ. તો હવે અહીંયા 2 2 કેન્સલ કરું તો અહીંયા QP બરાબર શું થઈ જાય? 2 ગુણ્યા KP. PCl3 PCl2 ના છેદમાં PCl5 ની બદલે હું KP. તો અત્યારે QP ની કિંમત KP કરતા કેવી મળી? વધારે. તો સંતુલન કઈ બાજુ ખસે? તો આપણને ખબર જ છે દોસ્તો, તમે અત્યારે દબાણ વધારો તો દબાણ વધારવું એટલે શું વધારવું કહેવાય હાલમાં? નિપજ વધારો. તો લસટલિયનના નિયમ પ્રમાણે સંતુલન કઈ બાજુ ખસે? પ્રતિગામી દિશામાં. એટલે નિપજનો જથ્થો ઘટે. તો આવી પ્રક્રિયામાં દબાણનો વધારો કરાય? નો કરાય, નુકસાન જાય. ખબર પડે છે? હા, ઉપરની પ્રક્રિયામાં દબાણનો વધારો કરતા દબાણની અસર નિપજ પર વધુ થશે. આથી
નિપજ વધારી કહેવાય, પરિણામે લ શટલિયરના નિયમ પ્રમાણે ઉપરની પ્રક્રિયામાં સંતુલને દબાણનો વધારો કરતા સંતુલન પ્રતિગામી દિશામાં ધકેલાશે, આથી નિપજ ઘટશે. તો આવી પ્રક્રિયામાં દબાણનો વધારો નુકસાનકારક છે, તો આવી પ્રક્રિયામાં દબાણનો ઘટાડો કરાય. ઓકે, ચાલો પેરી હોય બોલો જલ્દી ફાસ્ટ. સર હા બોલો. આમાં CaCO3 નું વિઘટન ઉદાહરણ લઈએ કે? હા ઓબ્વિયસલી લઈ શકો, કેમ ના લઈ શકો. જો તમે CaCO3 ગેસ સોલિડ ઓબ્વિયસલી લઈ શકો. gives CaO solid plus CO2 gas. હવે આપેલી પ્રક્રિયામાં સંતુલને મારે દબાણ સંતુલન અચળાંક ગણવું હોય તો શું મળશે? Kp. Kp એટલે ખાલી શું થાય? CO2 નું આંશિક દબાણ. કારણ કે સોલિડ માટે તો દબાણ લેવાય નહીં. હા. બરાબર છે. હવે તું દબાણ વધારે, ધારો કે દબાણ બમણું કર્યું તો સંતુલન વિખાઈ ગયું. તો શું થઈ જાય અહીંયા? Qp બરાબર પેલા દબાણ હતું એના કરતા તે બમણું કરી નાખ્યું એટલે 2PCO2 થઈ ગયો. Qp ની કિંમત શું થાય? 2 ગુણ્યા Kp જેટલી, એટલે Qp is greater than Kp. Qp જો મોટો હોય તો પ્રક્રિયા કયા દિશામાં જાય? ડાબી. તો અહીંયા તમે દબાણ વધારો એટલે CO2 વધારો કહેવાય, CO2 વધારો એટલે નિપજ વધારી એટલે સંતુલન કઈ દિશામાં ગયું? એટલે આવી પ્રક્રિયામાં દબાણ વધે તો નુકસાન જાય, એટલે તો પાત્ર ખોલી નાખવાનું. પાત્ર ખોલી નાખો એટલે વાયુ નીકળી જાય એટલે દબાણ ઘટી ગયું. દબાણ ઘટે તો સંતુલન કઈ દિશામાં રહે હાલમાં? જમણી. યસ. તો આ જે પ્રક્રિયા છે એમાં દબાણ ઘટે તો ફાયદો થાય, અને હેબર પદ્ધતિ ઉપરની એમોનિયા વાળી પદ્ધતિ હતી એમાં દબાણ વધે તો ફાયદો થાય. ઓકે, તો આપણો મેન ઇન્ટેન્શન એવો છે આપણે વધુ નિપજ મેળવવી છે, તો શું કરવાનું એના માટે આપણે લ શટલ એર ભણવી છે, બીજું કાંઈ નહીં. ખબર પડી? કોઈ પ્રક્રિયા આપેલી હોય તમને એમ કે આપેલી પ્રક્રિયામાં તાપમાન દબાણમાં શું ફેરફાર કરવામાં આવે તો ફાયદો થાય, પ્રક્રિયકની સાંદ્રતા કે નિપજની સાંદ્રતામાં શું કરવામાં આવે તો ફાયદો થાય, આવું બધું પૂછે તો એ આપણને આવડવું જોઈએ. પ્રક્રિયા કોઈ પણ પૂછાય એક્ઝામમાં. સમજી લો તમને આ પ્રક્રિયા કીધી એક્ઝામમાં, NH4HS solid reversibly gives NH3 gas અને H2O gas, sorry H2S gas. ચાલો આ પ્રક્રિયામાં દબાણ વધારવી તો ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન. યસ, આ જ વસ્તુ સમજવાની છે. આપેલી પ્રક્રિયામાં દબાણમાં વધારો કરવામાં આવે તો ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન. ઘટાડો કરો તો ફાયદો થાય. તમે ઘટાડશો તો આ ઘટાડ્યું કહેવાય, અને ઈ ઘટાડો એટલે નિપજ ઘટાડો તો પાછી વધશે. પાછી વધે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં જાય તો? ઓકે, તો દબાણ ઘટાડો તો પ્રક્રિયાનું આમાં સંતુલન છે એ જમણી બાજુ જાય અને ફાયદો થાય. ઓકે, ચાલો આજનો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ, બાકીનું ભણશું આવતી કાલે. હરિઓમ દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો ભણ્યા હતા સંતુલન પર દબાણની અસર. ચાલો આજે આપણે ભણીએ છીએ સંતુલન પર તાપમાનની અસર. નેક્સ્ટ સંતુલન પર
તાપમાનની અસર દોસ્તો સંતુલન સ્થપાઈ જાય પછી તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન પર કેવી અસર થાય એની ચર્ચા કરવાની છે. તો દોસ્તો પહેલી વાત તો એ કે સંતુલન અચળાંક છે ને એ અચળ તાપમાને અચળ મૂલ્ય ધરાવે. જો તાપમાન બદલી નાખો તો સંતુલન અચળાંકનું મૂલ્ય પણ બદલાઈ જાય. જ્યારે બાકીના બધા પરિબળમાં કેવું હતું કે કોઈ પરિબળમાં ફેરફાર એવો કરો તો ફેરફાર એવો થાય કે ફેરફાર નાબૂદ થઈ જાય અને સંતુલન અચળાંક અચળ જ રહે. સંતુલન અચળાંક કેવો રહેતો તો? અચળ. અચળ. હા, પ્રક્રિયા ભાગફળ બદલાઈ જાય પણ સંતુલન અચળાંક અચળ રહે. પણ સંતુલન અચળાંકનો એક અગત્યનો ગુણધર્મ છે, સંતુલન અચળાંક અચળ તાપમાને અચળ હોય. જો તમે તાપમાન બદલાવો તો સંતુલન પર પણ અસર થાય અને સંતુલન અચળાંક પણ બદલાઈ જાય. ઓકે, તો પહેલી વાત સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ તાપમાને અચળ હોય છે જો તાપમાન બદલવામાં આવે અથવા તો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન અચળાંક નું મૂલ્ય પણ બદલાય છે. તો પહેલી વાત તો સંતુલન અચળાંક છે એ કોના ઉપર આધારિત રાશિ છે? તાપમાન. તાપમાન અચળ હોય તો સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ હોય. જો તાપમાન બદલો તો સંતુલન અચળાંકનું મૂલ્ય પણ બદલાય જાય. ઓકે, તો પહેલો પોઈન્ટ યાદ રાખો. હવે તાપમાનની સંતુલન પર કેવી અસર થાય? તો દોસ્તો સંતુલને કોઈ પ્રક્રિયા હોય એનું તાપમાન વધારવામાં આવે તો ફાયદો થશે કે નુકસાન થશે એનો આધાર પ્રક્રિયા પર રહેલો છે. સંતુલને કોઈ પ્રક્રિયાનું તાપમાન વધારવામાં આવે તો ફાયદો થશે કે નુકસાન થશે તેનો આધાર પ્રક્રિયાના પ્રકાર પર રહેલો છે. પ્રકાર પર રહેલો છે. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન સંતુલન સ્થપાતું હોય. જો ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન સંતુલન સ્થપાય તો તેવી પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક છે. દોસ્તો કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક. યસ, ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો કે પ્રક્રિયક હોય, પ્રક્રિયક એ ઉષ્માનું શોષણ કરે અને એ દરમિયાન શું મળે?
ઓકે, અને આ પ્રક્રિયા મારે તો પ્રતિવર્તી લેવાની છે કારણ કે મારે સંતુલન સ્થાપવાનું છે. તો આ પ્રક્રિયા થઈ ઉષ્મા શોષક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને એનો ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર ધન હોય. કેવો હોય? હવે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો દોસ્તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક કેમ છે? કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા છે ને એ પ્રક્રિયક તરીકે વર્તે. શેના તરીકે વર્તે? પ્રક્રિયા. હવે તમે તાપમાન વધારો, સંતુલને તાપમાન વધારો તો હું વધાર્યું કહેવાય. પ્રક્રિયા. અને ઉષ્મા તો અત્યારે શું છે? પ્રક્રિયક. તો તમે શું વધાર્યું કહેવાય? પ્રક્રિયક વધારો. પ્રક્રિયક વધારો તો લ શટલિયર શું કે સંતુલન કઈ બાજુ જાહે? અને નિપજ એ વધુ મળશે. અને નિપજ એ વધુ મળશે. નિપજ વધુ મળશે તો એનો મતલબ શું થયો? ફાયદો થાય ને? યસ. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે છે. એટલે જે પ્રક્રિયાનો ડેલ્ટા એચ પોઝિટિવ હોય એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અને આવી પ્રક્રિયામાં ઉષ્મા હેના તરીકે વર્તે? પ્રક્રિયક તરીકે વર્તે છે. આથી આવી પ્રક્રિયામાં સંતુલન સ્થપાય પછી એટલે સંતુલને તાપમાનનો વધારો કરવામાં આવે. તાપમાનનો વધારો કરવામાં આવે તો ઉષ્મા એટલે કે અત્યારે ઉષ્મા શું છે? પ્રક્રિયક વધવાથી લ શટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન પુરોગામી દિશામાં ધકેલાય. પુરોગામી દિશામાં ધકેલાય. આથી નિપજ વધુ મળે. ઓકે, ફોર એક્ઝામ્પલ કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન કરો તમે બંધ પાત્રમાં. કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન. તો દોસ્તો કેલ્શિયમ કાર્બોનેટ નું સીધું વિઘટન થઈ જશે? નહીં. એને તમારે ગરમી આપવી પડશે. તો એનો મતલબ ગરમી આપવી પડે. એનો મતલબ આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા થઈ? ઉષ્મા શોષક. યસ, ઉષ્મા શોષક. તો હાલમાં આ પ્રક્રિયામાં ઉષ્મા હેના તરીકે વર્તે? તો જેટલી તમે હીટ વધારે આપશો એટલું આનું વિઘટન ઝડપી થશે ને વધશે કે નહીં? તો ઉપરની પ્રક્રિયામાં મીન્સ CaCO3 ના વિઘટનની પ્રક્રિયામાં અથવા તો કોઈ પણ વિઘટનની પ્રક્રિયા હોય એમાં તાપમાનનો વધારો ફાયદાકારક છે. તો ઉપરની પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક થશે. પણ જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, કેવી પ્રક્રિયા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો મતલબ એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું
ઉત્સર્જન થાય. આવી પ્રક્રિયામાં સંતુલને તાપમાન વધારતા નુકસાનકારક સાબિત થશે. કેમ નુકસાનકારક સાબિત થશે એની વાત કરીએ તો એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકમાંથી પ્રતિવર્તીપણે નિપજ બનતો હોય અને આ દરમિયાન હું મુક્ત થતું હોય ઉષ્મા. તો હાલમાં ઉષ્મા એના તરીકે વર્તે. આવી પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવો હોય? નેગેટિવ. ઉષ્મા જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય એનો ડેલ્ટા એચ નેગેટિવ હોય, ઉષ્માનું શોષણ થાય એનો ડેલ્ટા એચ પોઝિટિવ હોય. તો દોસ્તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા શેના તરીકે વર્તે? નિપજ તરીકે વર્તે છે. આવી પ્રક્રિયાનું તાપમાન તમે વધારો તો તમે શું વધાર્યું કહેવાય? તમે ઉષ્મા વધારીને, ઉષ્મા એટલે કે નિપજ વધારો તો લસટલેરના નિયમ પ્રમાણે સંતુલન ક્યાં જાય? ડાબી બાજુ. તો આ નિપજનું પ્રમાણ ઘટે તો નુકસાન જશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા નિપજ તરીકે વર્તે છે. આવી પ્રક્રિયામાં સંતુલને તાપમાન વધારવામાં આવે તો ઉષ્મા એટલે કે અત્યારે શું છે? ઉષ્મા નિપજ વધવાથી લસટેલિયરના નિયમ પ્રમાણે સંતુલન ડાબી બાજુ એટલે કે પ્રતિગામી દિશામાં ખસે. ઓકે, આથી નિપજ ઓછી મળે. તો આવી પ્રક્રિયામાં તાપમાનનો વધારો નુકસાનકારક છે. ફોર એક્ઝામ્પલ, N2 gas plus 3H2 gas reversibly gives 2NH3 gas. આપેલી જે પ્રક્રિયા છે એનો ડેલ્ટા એચ છે -46.1 કિલોજૂલ પર મોલ, એટલે કે 1 મોલ એમોનિયા મળે તો એટલો. બરાબર છે? 1 મોલ એમોનિયા, અહીંયા 2 છે, 2 હોય તો આનાથી ડબલ થઈ જાય, પણ આ પ્રતિ મોલમાં લીધી છે. એટલે 1 મોલ એમોનિયા મળે તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? 46.1 કિલોજૂલ. 46.1 કિલોજૂલ. 1 મોલ એમોનિયા બને તો 46.1 કિલોજૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. તો એનો મતલબ આ માઇનસ છે, એનો મતલબ એટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા કેવી છે? હવે જો આ પ્રક્રિયામાં તમે તાપમાન વધારો, તો સંતુલન કઈ દિશામાં ખસે? તો આ પ્રક્રિયામાં તમે તાપમાન વધારશો તો નિપજ ઓછી મળે. તો હું તાપમાન ઓછું કરશું આપણે? તાપમાન ઓછું કરશું તો ફાયદો થશે. પણ દોસ્તો આ પ્રક્રિયામાં ડાયનાઇટ્રોજન છે. ડાયનાઇટ્રોજન તો રાસાયણિક રીતે નિષ્ક્રિય છે ભાઈ. વાતાવરણમાં N2 કેટલા પ્રમાણમાં હોય?
78%. બહુ બધો છે. જો એ પ્રક્રિયા કરી નાખતો હોય તો N2 નું O2 ધડાકા જ ન કરવા મળે, પણ એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. કેવો? સામાન્ય તાપમાને પ્રક્રિયા કરશે નહીં. તો જો તમે આ પ્રક્રિયામાં તાપમાન વધારશો નહીં તો પ્રક્રિયા થશે જ નહીં, તો નીપજ જ નહીં મળે ભાઈ. ખબર પડે છે? આપણે લ શટલિયર ભણીએ છીએ શું કામ? કોઈ પ્રક્રિયા આપણે કઈ રીતે કરવી જેથી કરીને આપણને ફાયદો થાય એના માટે લ શટલિયર ભણીએ છીએ. તો આ પ્રક્રિયા છે એમાં તાપમાન હું વધારીશ. ધારી લો કે આ હેબર વિધિ છે, આ એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિ છે, એમાં હું તાપમાન વધારીશ તો મને નિપજ ઓછી મળશે. એ ડેફિનેટલી છે કે નહીં? કારણ કે કેવી પ્રક્રિયા છે? તો હું તાપમાન નહીં વધારું. ચાલો હું બીજી બાજુ નિપજ વધારે મેળવવા માટે તાપમાન શું કરીશ? ઓછું ભાઈ તાપમાન તમે ઓછું કરશો તો પ્રક્રિયા થશે જ નહીં, કારણ કે તાપમાન વધે એમ પ્રક્રિયાનો દર વધે, પ્રક્રિયા ઝડપથી થાય. કોઈ પણ પ્રક્રિયા ઝડપથી કરવા માટે તાપમાન વધારવું પડે. પણ જો અહીંયા તમે તાપમાન ઘટાડી દેહો, એક તો નાઇટ્રોજન નિષ્ક્રિય છે ને એમાંય તાપમાન ઘટાડી દેહો, તો પ્રક્રિયા થશે તો આપણે શું કરવું પડશે? અહીંયા એવી પરિસ્થિતિ ડેવલપ કરવી પડશે કે યોગ્ય તાપમાન કરવું પડશે, દબાણ વધારવું પડશે, યોગ્ય ઉદ્દીપક વાપરશું તો આપણને અહીંયા ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ નિપજ મળે એવી પરિસ્થિતિ ડેવલપ કરશું આપણે. ખબર પડે છે? એને કહેવાય આવી પરિસ્થિતિ જે ડેવલપ કરવી ને એને કહેવાય ઓપ્ટિમમ પરિસ્થિતિ, ઓપ્ટિમાઇઝેશન કર્યું કહેવાય. હવે સમજો અહીંયા વાયુરૂપ પ્રક્રિયકો કેટલા છે? જો 4 મોલ, અને વાયુરૂપ નિપજો કેટલા મોલ છે? તો હું દબાણ વધારું તો ફાયદો થાય કે નુકસાન થાય? દબાણ વધારશો તો દબાણ કોના ઉપર લાગુ પડશે? પ્રક્રિયા ઉપર ને. દબાણ વધારવું એટલે પ્રક્રિયા વધાર્યા, પ્રક્રિયા વધારશો એટલે અલ્ટિમેટ શું વધશે? હું એક કામ કરીશ, આ પ્રક્રિયાનું દબાણ વધારીશ. તાપમાન જો બહુ ઘટાડીશ તો પ્રક્રિયાનો વેગ ઘટી જાય. એટલે તાપમાન ઓપ્ટિમમ કરવા માટે હું તાપમાન અહીંયા લગભગ વપરાય છે 500 ડિગ્રી, એટલે 773 કેલ્વિન. કેટલું? 773. હા. કારણ હું કામ? તો કે દોસ્તો નાઇટ્રોજન નિષ્ક્રિય છે. જો તાપમાન તમે ઘટાડી દેશો તો પ્રક્રિયા હાવ નહીં થાય. ઓલો ઓછો તો ઓછો મળશે તો ખરા ને, નહીતર હાવ નહીં મળે. ખબર પડી? તો ઉપરની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી તાપમાનનો સંતુલને તાપમાનનો વધારો કરવાથી નિપજ ઓછી મળશે. આથી તાપમાનનો ઘટાડો ફાયદાકારક થશે. પરંતુ શબ્દ ઉપર ભાર મૂકું છું, ફાયદાકારક થાય તાપમાન ઘટાડો તો, પરંતુ તાપમાન ના ઘટાડાથી રાસાયણિક પ્રક્રિયાનો શું થાય? દર ઘટી જાય. પ્રક્રિયા એકદમ સ્લો થઈ જાય. આથી ઉપરની પ્રક્રિયા ઓછા સમયમાં ઓછા ખર્ચે
વધુ નિપજ મળે તેવી ઓપ્ટિમમ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. ઓપ્ટિમમ પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દોસ્તો, આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા કરવા માટે ડાયનાઇટ્રોજન વાયુ અને ડાયહાઇડ્રોજન વાયુ વચ્ચેની પ્રક્રિયા 773 કેલ્વિન તાપમાને અને 212 દબાણે કરવામાં આવે. છતાં પ્રક્રિયાનો વેગ ઓછો હોય એટલે લોખંડનો ભૂકો અથવા આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે. એટલે આ પ્રક્રિયા ઝડપી થાય અને મળે 2 મોલ એમોનિયા. પડી ખબર? દોસ્તો અહીંયા તાપમાન વધારો તો થાય નુકસાન, પણ મેં કીધું એમ જો તાપમાન ઘટાડો તો પ્રક્રિયાનો વેગ જ હાવ ઘટી જાય. મારે તો પ્રોડક્ટ મેળવવાની છે ભાઈ, એમોનિયા મેળવવાનો છે. મારો મેઇન ઇન્ટેન્શન શું છે? ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ને વધુ મારે એમોનિયા જોતો, બસ ધેટ્સ ઓલ. મારે બીજું કઈ નથી કરવું. તો એમોનિયા મેળવવા માટે જો હું તાપમાન વધારી તો મને એમોનિયા ઓછો મળશે એ તો ખબર છે, પણ જો હું તાપમાન ઘટાડી દઈ તો પ્રક્રિયા જ નહીં થાય. ખબર પડે છે? તો મારે એવી પરિસ્થિતિને ડેવલપ કરવી પડશે કે જેથી પ્રક્રિયા થાય ને મને નિપજ વધુ મળે. તો એવી પરિસ્થિતિ ડેવલપ કરવા માટે મેં શું કર્યું? તો કે અહીંયા દબાણનો વધારો ફાયદાકારક છે, તો મેં દબાણ કરી નાખ્યું કેટલું? 212. તાપમાન મારે મિનિમમ એટલું રાખવું પડે એમ છે, નહીતર પ્રક્રિયા જ નહોતી થતી. એટલે મેં તાપમાન રાખ્યું 773 કેલ્વિન અને ઉદ્દીપક વાપરી નાખ્યો એટલે પ્રક્રિયા ઝડપી થાય. ઓકે? તો ટૂંકમાં ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો નુકસાનકારક. ઓકે? વાઇસ વર્સા ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો નુકસાનકારક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક. આ એમોનિયાની એબર વિધિ છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એમાં તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. એટલે શક્ય એટલું તાપમાન મેં ઘટાડ્યું. ખબર પડી? હા સર. ચાલો, તો આ તાપમાનની અસર થઈ ગઈ પૂરી. સમજી લો કે તમને આવી પ્રક્રિયા આપી હોય, આવી કોઈ પ્રક્રિયા આપી હોય A gas reversibly gives 2B gas. આપેલી પ્રક્રિયા માટે ડેલ્ટા H નેગેટિવ છે અને તમને એમ કે સંતુલને તાપમાન ઘટાડવામાં આવે તો સંતુલન કઈ દિશામાં ખસે? તો આ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. એટલે તમે ઉષ્મા હેના તરીકે વર્તશે? અત્યારે ઉષ્મા હેના તરીકે વર્તશે? આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. તો અત્યારે ઉષ્મા નિપજ તરીકે વર્તે. હવે તમે તાપમાન શું કર્યું? તાપમાન ઘટાડ્યું એટલે ઉષ્મા તમે શું કરી? એટલે નિપજ શું કર્યું? નિપજ ઘટાડો તો પ્રક્રિયક પણ ઘટે. પ્રક્રિયક ક્યારે ઘટે? પ્રક્રિયક ક્યારે ઘટે? યસ. તો સંતુલન પુરોગામી દિશામાં ધકેલા છે. ઓકે? બોલો કઈ પ્રોબ્લેમ? સમજો તમે આ ખાંડ છે, ખાંડ એને તમે પાણીમાં નાખો તો ખાંડનું સંતૃપ્ત જલીય દ્રાવણ મળે અને સંતુલન સ્થપાય. આપણે આવું ભણ્યા હતા, ઘનનું દ્રાવણમાં વિલયન સંતુલન. યાદ કરો.
હવે આ ખાંડનું સંતૃપ્ત દ્રાવણ મળ્યું એટલે ખાંડ, હવે એમાં ખાંડ અને ખાંડના દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું. હા હવે તમે લોકો શું કરશો તો કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. તમે ગરમી આપશો તો ખાંડ ઝડપથી ઓગળશે કે નહીં? હા અહીંયા તમે સંતુલને તાપમાન વધારો તો અત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા છે આ. તો અત્યારે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શેના તરીકે વર્તે? અને અત્યારે તમે તાપમાન શું કર્યું? તાપમાન વધારો એટલે પ્રક્રિયક વધારો. પ્રક્રિયક વધારો તો સંતુલન કઈ દિશામાં ધકેલાય? અત્યારે તાપમાન વધે એમ સંતુલન કઈ દિશામાં ધકેલાય? પુરોગામી. અને પુરોગામી દિશામાં ધકેલાય તો આપણને ફાયદો થશે. આપણે જે દ્રાવણ જોતું એ દ્રાવણ વધારે મળશે. એની પ્રોબ્લેમ આવડે કે નહીં? ઓકે દોસ્તો, તો અડધો સેશન કરીએ છીએ પૂરો. 2 થી 3 મિનિટ પછી ફરીથી રિજોઈન થશું. ઓકે, હરિઓમ. હરિઓમ સર. હરિઓમ. હરિઓમ. ચલો દોસ્તો, નેક્સ્ટ. સંતુલન પર અસર કરતા પરિબળો પૈકી નિષ્ક્રિય વાયુનો ઉમેરો. નિષ્ક્રિય વાયુનો ઉમેરો. દોસ્તો, અચળ કદના પાત્રમાં જે નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં ભાગ લીધે ન હોય તેવા નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન પર કોઈ ખલેલ પડતી નથી. કારણ કે વાયુ કેવો છે? નિષ્ક્રિય. તમે કદે અચળ રાખેલું છે તો અચળ કદના પાત્રમાં જે નિષ્ક્રિય વાયુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધેલ ન હોય તેવા નિષ્ક્રિય વાયુને સંતુલને ઉમેરવામાં આવે તો સંતુલન પર કોઈ ખલેલ પડતી નથી. તો સંતુલન પર કોઈ ખલેલ પડતી નથી કારણ કે નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં કોઈ ભાગ ભજવતો નથી. તો જો દોસ્તો જે નિષ્ક્રિય વાયુ પ્રક્રિયામાં ભાગ ન લીધો અને અચળ કદે તેને ઉમેરવામાં આવે, અચળ કદના પાત્રમાં નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરવામાં આવે તો એ પ્રક્રિયા દરમિયાન નિષ્ક્રિય હોવાથી કોઈ અસર કરશે નહીં. આથી સંતુલન પર કોઈ ખલેલ પડશે નહીં. ઓકે, નિષ્ક્રિય વાયુના ઉમેરાના કારણે સંતુલન પર કોઈ અસર થશે નહીં. આ પણ ક્યારે એ નિષ્ક્રિય વાયુ છે એને પ્રક્રિયામાં ભાગ લીધેલ ન હોય તો
જો નિષ્ક્રિય વાયુની પ્રક્રિયા થતી હોય ની પ્રક્રિયક તરીકે વર્તતો હોય તો પછી તમે નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરો તો એ પ્રક્રિયક છે. તો પ્રક્રિયક વધારો તો સંતુલન કઈ બાજુ ખસે? પુરોગામી. પણ જે નિષ્ક્રિય વાયુએ પ્રક્રિયામાં ભાગ લીધો હોય નહીં અને એવા નિષ્ક્રિય વાયુને તમે ઉમેરો તો એ તો નિષ્ક્રિય છે પ્રક્રિયામાં ભાગ લે નહીં, તો સંતુલન પર કોઈ હલેલ પડશે નહીં. અને લાસ્ટ ઉદ્દીપકનો ઉમેરો. દોસ્તો ઉદ્દીપક કોને કહેવાય? તો ઉદ્દીપક એટલે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતા નથી પરંતુ તે પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપકના કારણે નિપજ વધુ મળે એવો શબ્દ હું વાપરતો નથી, નિપજ જલ્દી મળે. બરાબર? એટલે ઉદ્દીપક એટલે એવા પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાતા નથી પરંતુ પ્રક્રિયાનો વેગ વધારે છે અને નિપજ જલ્દી બનાવે છે. તો દોસ્તો પહેલી વાત, ઉદ્દીપક ની પણ સંતુલન ઉપર કોઈ અસર ન થાય, કારણ કે ઉદ્દીપક જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધારે. એટલે ઉદ્દીપકો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે અને પ્રક્રિયાનો વેગ વધારે છે. સક્રિયકરણ ઉર્જા એટલે શું થાય સાહેબ? હમણાં સમજાવું. ઉદ્દીપકો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે અને રાસાયણિક પ્રક્રિયાનો દર એટલે થાય વેગ વધારે છે. સક્રિયકરણ ઉર્જા એટલે પ્રક્રિયકોના અણુને પ્રક્રિયા કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા. પ્રક્રિયકોના અણુને પ્રક્રિયા કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા. ધારો કે આવી પ્રક્રિયા છે A+B રિવર્સિબલી gives C. આ A અને B વચ્ચે પ્રક્રિયા થવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા 500 કિલોજૂલ છે ધારો કે. તો એ 500 કિલોજૂલ ઉર્જા હોય તો જ પ્રક્રિયા આગળ થાય, નહીતર થાય નહીં. તો આ ઓછામાં ઓછી જરૂરી ઉર્જાને કહેવાય તેની સક્રિયકરણ ઉર્જા. કઈ ઉર્જા? સક્રિયકરણ ઉર્જા. હવે ધારો કે પહેલા ઉદ્દીપક તો વાપરો ત્યારે આ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય કેટલું હતું? 500. હવે તમે ઉદ્દીપક વાપરો તો એ સક્રિયકરણ ઉર્જાના મૂલ્યને ઘટાડી દે. 300 કરી દીધું ધારો કે, તો પ્રક્રિયા જલ્દી થઈ જાય. ખબર પડે છે? હા સર. તો ઉદ્દીપકો છે એ જેટલો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. એટલે જેટલી પુરોગામી પ્રક્રિયા ફાસ્ટ કરે એટલી જ પાછી પ્રતિગામી પ્રક્રિયા પણ ફાસ્ટ કરે. ખબર પડી? એટલે મારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે ઉદ્દીપકના ઉપયોગ દ્વારા ઉદ્દીપકો પુરોગામી પ્રક્રિયા તેમજ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સમાન રીતે વધારે છે. આથી સંતુલન અચળાંક અને
ઉર્જા ફેરફાર ના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. ઓકે, કોઈ ફેર પડતો નથી. તમે ઉદ્દીપક વાપરો તો હા પ્રક્રિયા ઝડપી થાય. એ પ્રક્રિયા ઝડપી થવાનું કારણ હું સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો, પણ એના આધારે સંતુલન અચળાંકનું મૂલ્ય તેમજ મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. આ એક વસ્તુની નોંધ છે. ઓકે, ઉદ્દીપકના ઉપયોગ દ્વારા સંતુલન અચળાંકનું મૂલ્ય કે ડેલ્ટા ના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. તો અહીંયા સંતુલન પર અસર કરતા પરિબળોના વિશે આપણે નોંધ લઈ લીધી. 5 પરિબળ ભણ્યા. એક પ્રણાલીની સાંદ્રતા, બીજું પ્રણાલીનું દબાણ, ત્રીજું તાપમાન, ચોથું નિષ્ક્રિય વાયુનો ઉમેરો અને પાંચમું ઉદ્દીપકનો ઉપયોગ. તો કોઈ પ્રક્રિયા ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુમાં વધુ નિપજ મેળવવા માટે આ પરિબળોમાં ફેરફાર કરવામાં આવે અને જે પરિસ્થિતિનું ડેવલપ કરવામાં આવે એને કહેવાય ઓપ્ટિમાઇઝેશન અવસ્થા. કઈ અવસ્થા? ઓપ્ટિમાઇઝેશન. તો લ શટલિયર નો સિદ્ધાંત આપણને શું કામ લાગશે? તો લ શટલિયર નો સિદ્ધાંત આપણને શીખવાડશે કે કોઈ પ્રક્રિયા તમે કરશો તો કેવી રીતે કરશો તો વધુ પ્રોડક્ટ મળશે. ખબર પડી? કોઈ પ્રક્રિયા કેવી રીતે કરશો તો વધુ નિપજ મળશે એ શીખવાડશે કોણ? લ સટરિયર. કેમ? ના સર. સિદ્ધાંત એવો છે કે સંતુલન સમયે સંતુલન પર અસર કરતા પરિબળો પૈકી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો ફેરફાર એવો થશે કે જેથી તે ફેરફાર નાબૂદ થશે અને સંતુલન અચળાંક અચળ રહેશે. સંતુલન અચળાંક અચળ રહે. હજી એક વખત બોલું છું. સંતુલન પર અસર કરતા પરિબળો પૈકી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો ફેરફાર એવો થશે કે તે ફેરફાર નાબૂદ થશે. સંતુલન અચળાંક અચળ રહેશે. સંતુલન અચળાંક અચળ રહેવા માટે સંતુલનને જે દિશામાં જવું હોય એ દિશામાં જશે પણ સંતુલન અચળાંક અચળ બનશે. ઓકે દોસ્તો, આ સાથે આજનો લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. આશા રાખું છું આ ટોપિક માંથી કોઈને કઈ પ્રોબ્લેમ હશે નહીં. હરિઓમ હરિઓમ હરિઓમ. 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 હરિઓમ સાહેબ.